નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ભરૂચ જિલ્લાના ઝઘડિયા પોલીસ મથક ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન સહ લોક દરબાર યોજાયો. ઝઘડિયા વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણાના અધ્યક્ષસ્થાને યોજાયેલા લોક દરબારમાં વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી. તાજેતરમાં ઝઘડિયાના પત્રકાર જયશીલ પટેલ પર રેત માફિયા દ્વારા થયેલા હુમલાના મુદ્દે આરોપીની તાત્કાલિક ધરપકડ અને પાસા હેઠળ કાર્યવાહી કરવાની માંગ ઉઠી. ગેરકાયદેસર રેત ખનન, વાહનોમાં સફેદ LED લાઇટના ઉપયોગ, ટ્રાફિક સમસ્યા તથા લગ્ન પ્રસંગમાં નશાખોરીના કારણે થતા ઝઘડાઓ અંગે પણ રજૂઆત થઈ. મદદનીશ પોલીસ અધિક્ષકે તમામ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. આજ રોજ ઝઘડિયા પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શનનું આયોજન કરવામાં આવ્યો હતો, જેમાં લોક દરબાર અમારે યોજવામાં આવ્યો હતો, જેમાં વિવિધ પ્રકારના જે આપણા સામાજિક પ્રશ્નો છે, આપણા ટ્રાફિકના પ્રશ્નો છે, પોલીસના લગતા અને સોસાયટીના કાંઈ પણ ગેરકાયદેસર કાંઈ પ્રવૃત્તિ ચાલતી હોય જેના લગતા જે પણ કાંઈ પ્રશ્નો હતા, આ લોક દરબારમાં સુનાવણી કરવામાં આવી હતી અને આનો ઝડપથી ક્વોલિટી નિકાલ કરવામાં આવે આ બાબત PI શ્રીને માહિતી આપવામાં આવી હતી. અને તે પછી આપણે પોલીસ દરબારનું આયોજન પર કરવામાં આવ્યો હતો, જેમાં પોલીસથી લગતા પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા.